પગુથન ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે। ભરૂચ શહેરના પગુથણ ગામની સીમમાં પસાર થતી એક મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ ઊભું થયું હતું। ચાવજ ગામના સરપંચ પ્રવદીશ પટેલે પણ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવ્યો છે। પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ અંગે તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। જોકે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે। લિવિંગ રિલેશનશિપમાં પ્રેમીએ પ્રેમિકાના સંતાનો સામે જ હત્યા કરી નાખી છે। નવા બોરબાટા ગામની તક્ષશિલા સ્કૂલની પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકાબેન કલ્પેશ રાઠોડ છેલ્લા 4 મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં હતા। ગતરોજ સાંજે જમતી સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા તે બાબતે જગદીશ સાથે બોલાચાલી થઈ હતી। જોત જોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસેલા જગદીશે ઘરમાં રહેલ એક વજનદાર હથિયાર વડે રેણુકાબેન ઉપર તૂટી પડ્યા હતા। તેને રેણુકાબેનના મોઢા પર તેમજ શરીરના ભાગ ઉપર ધડાધડ ઘા ઝીકી દીધા હતા। લોહી લુહાણ હાલતમાં ચીસાચીસ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલી રેણુકાબેન તાત્કાલિક સારવારથી ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી। જોકે તેમની તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા, જ્યાં સવારે 7 કલાકના સમયગાળા દરમિયાન આખરી શ્વાસ લેતા મૃતક રેણુકાબેનને અગાઉ પતિથી 2 સંતાનો હતા અને આ બંને બાળકો પણ માતા અને જગદીશ સાથે જ રહેતા હતા અને ત્યારબાદ માતાના મોતના પગલે બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને તેઓ આઘાતમાં સડી પડ્યા છે। હત્યારા જગદીશ ઉર્ફે જગાને પોલીસે દબોચી લીધો હતો અને ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી કરી છે। આરોપી હુમલાખોર હોય અને જગદીશ ઉર્ફે જગો રમેશ રાઠોડ પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ગતરોજ તારીખ 17/6/2024ના રોજ લગભગ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ નવા બોરબાટા તક્ષશિલા સ્કૂલની પાછળ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા રેણુકાબેન રાઠોડ ઉંમર વર્ષ લગભગ 30 તથા જગદીશ ઉર્ફે જગો રાઠોડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। આ બાબતે ઝઘડો થતા ત્યારબાદ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ હતા અને ઝઘડાના અંતે જે આરોપી જગદીશ ઉર્ફે જગો રાઠોડ છે તેણે રેણુકાબેન રાઠોડને લાકડાના સપાટા મારી અને ઈજા પહોંચાડી હતી। આ બાબતે પછી ત્યારબાદ એમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મરણ જાહેર કરવામાં આવ્યા છે। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો દાખલ કરી 103(1) બીએનએસ કલમ 103(1) 170(2) જીપી 135 મુજબની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે। આ બનાવની જાણ થતાં જ અમારા આઈજી સાહેબ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા મળેલ માર્ગદર્શક તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને રામનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની બીજી તપાસ હાલમાં ચાલુ છે। હથિયાર રિકવર કરી દેવામાં આવ્યું છે તથા અન્ય આ બનાવ શું હતો અને કઈ રીતનો આ બનાવ બન્યો છે અને એની સઘન તપાસ તથા ઇન્વેસ્ટિગેશન અત્યારે